કાશ્મીરમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, જેમાં ભારત માતાના નિર્દોષ નાગરિકો તથા વિદેશી નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે, તેમજ ઈજાગ્રસ્ત થયેલ તમામ નાગરિકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. તેમજ એના સિવાય પણ અત્યાર સુધીમાં કાશ્મીર તથા હિન્દુસ્તાનના નાગરિકોએ કાશ્મીર તથા હિન્દુસ્તાનની રક્ષા કરતા પોતાના ખૂનના બલિદાનથી કાશ્મીરની ભૂમિનું સિંચન કર્યું છે. માં ભવાની અંબે, માં કાલોના કાળ મહાકાળ અને ભગવાન શ્રી ગુરુદત્ત ગિરનારી તથા સદગુરુના આદેશથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ શ્રી દિવ્ય જ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા ખાતે રાજારામની શ્રી રામ ધૂનથી બાળકો સાથે પ્રાર્થના કરી, જેનાથી શહીદોના દિવ્ય આત્માને શાંતિ મળે તથા ઘટનામાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવા લોકો જલ્દી સાજા થાય. કલયુગમાં ભગવાન રામનું નામ તમારો બેડો પાર કરી દે છે. રાષ્ટ્રના હિત માટે, સમાજના તમામ વર્ગો, રાષ્ટ્રહિત માટે એકતાના ભાવથી, સેવાના ભાવથી, પ્રભુથી, રામ નામ સાથે અને ભજન સાથે શ્રી દિવ્ય જ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા ખાતે દિવ્યાંગ બાળકો સાથે પ્રભુ શ્રી રામલલ્લાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે શ્રદ્ધા અને સબૂરી સાથે સર્વેમાં નારાયણના દર્શન કરતા અધર્મનો નાશ થાય અને ધર્મનો વિજય થાય. પ્રભુ શ્રી રામનો ત્રણેય લોકમાં જય જયકાર થાય. મહાવીર હનુમાનજી બધાની રક્ષા સુરક્ષા કરે. હિન્દુસ્તાનના તમામ નાગરિકોને આ સમયે દુઃખમાંથી બહાર કાઢે અને હિન્દુનું ભવિષ્ય જે ભૂલકાઓ છે તેમને સુખ, શાંતિ, સુકૂન, સાહસ પૂરું પાડે અને દેશના તમામ ભૂલકાઓ શાંતિ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ કૂચ કરે. માં ભવાની તમામ બહેન દીકરીઓના સુહાગની રક્ષા કરે, તમામ નાગરિકોને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે આજ રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા દ્વારા તથા ઉપલેટા સંસ્થાના સંચાલકો તથા દિવ્યાંગ બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ કે હિન્દુસ્તાનના કાશ્મીરના પહેલગામમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો બનાવ બનેલ, તેમાં સૌરાષ્ટ્રના ભાવનગરના મૃતકોના દિવ્ય આત્માને શાંતિ આપે તથા પીડિત પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તથા ગુજરાતના સુરત તથા દેશ અને વિદેશના જે તમામ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે દરેક આત્માને ભગવાન શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તે વહેલી તકે સાજા થઈ જાય, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને સહન કરવાની શક્તિ આપે. સાંઈ બાબાનો ગુરુ મંત્ર શ્રદ્ધા અને સબૂરી સાથે પોતાના ભવિષ્ય તરફ શ્રી રામરાજનું નામ લઈને આગળ વધીએ. જૂનાગઢ, ગીર સોમનાથ તથા પોરબંદર એમ ત્રણેય જિલ્લાઓમાં ઘણી બધી દિવ્યાંગ બાળકોની સંસ્થાઓ આવેલ છે. સદગુરુ સાઈનાથ મહારાજની કૃપાથી અને સાઈ ભક્તોના સહયોગથી શ્રી ગુરુ મહારાજના આદેશથી સમાનતા અને સેવાના ભાવથી સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલવાની એક પ્રેરણા જે તમામ સમાજની વ્યવસ્થા જાળવી રાખે અને ખાસ કરીને સ્પેશિયલ ચિલ્ડ્રન ઓફ લોર્ડનો સેવાભાવ દર્શાવવામાં આવે છે, જેમાં તેમની બધી જરૂરિયાતો શ્રી સાઈબાબા દેશ વિદેશના ભક્તો દ્વારા દિવ્યાંગ બાળકોને પૂરી પાડવામાં આવે છે. આજે ઉપલેટામાં દિવ્યાંગ બાળકોની મુલાકાત લીધી સાઈબાબાજીની કૃપાથી, અને અમે બધાએ દિલથી પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. સૌ જેને બી પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે અને જે બી પીડિત છે એને બાબાજી જલ્દીથી સાજા કરી દે અને સૌને અમર, ચેન, શાંતિ જોડે જીવન જીવવાનો એક સંદેશો આપે. સમાનતા અને સેવાના ભાવ સાથે આપણે બાબાની પાછળ આ બાબાના જે બહુ જ લાડલા બાળકો છે એમની સાથે પ્રાર્થના કરતાં ભારત માતાનું આવનારું જે ભૂલકાઓનું સુનેરું ભવિષ્ય છે એ તરફ બધા એક સાથે કૂચ કરીએ. સબકા માલિક એક હૈ, શ્રદ્ધા સબૂરી. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા.